રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના ગોરવા કૈલાસધામ સોસાયટીના કોમન પ્લોટ ખાતે સોરઠિયા પ્રજાપતિ શ્રી બાઈ સખી ભજન મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં શ્રી સોરઠિયા પ્રજાપતિ શ્રી બાઈ સખી ભજન મંડળ દ્વારા ગોરવા કૈલાસધામ સોસાયટીના કોમન પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું। આયોજન પૂર્વ પથયાત્રા રામદેવ પીર મંદિર આશીર્વાદનગર ગોરવાથી નીકળી કથાના સ્થાન પહોંચી હતી। પથયાત્રામાં શ્રી સોરઠિયા પ્રજાપતિ શ્રી બાઈ સખી ભજન મંડળ રેખાબેન ધોકિયા, જશુબેન, જયાબેન, અરુણાબેન, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, મુકેશભાઈ, ધીરુભાઈ, સામાજિક કાર્યકર વિરેન રામી સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। પથયાત્રા કથા સ્થળે પહોંચી તે દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કથાકાર રમેશ શાસ્ત્રીના સ્વરકંઠે કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। શ્રીમદ ભાગવત કથા તારીખ 29 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી કૈલાસધામ સોસાયટી કોમન પ્લોટ ભાઈલાલ મેરેજ હોલ સામે ગોરવા વડોદરા ખાતે બપોરે 2:30 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે। આજે કથાના પ્રથમ દિવસે કથાકાર રમેશ શાસ્ત્રીના સ્વરકંઠે શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શ્રીમદ ભાગવત કથાનો લાભ લીધો હતો। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે અને એમાં પણ આપ જોઈ રહ્યા છો કે પશ્ચિમ વિસ્તારના ભાગમાં તો હંમેશા કંઈ ને કંઈ ધાર્મિક કાર્યક્રમો થાય છે। આજે સોરઠિયા પ્રજાપતિ સમાજ તરફથી અને બધી જ સખી મંડળની બહેનો આખું વર્ષ તનતોડ મહેનત કરતા હોય છે અને પોતાના પૈસાથી જે રીતના એક ભાગવત અને સારા કામની અંદર ભક્તિમાં પૈસા એ પોતાના વપરાય અને સાથે સાથે જે એક અલગ પ્રકારનું એક દાન હોય છે। અંદર જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન આવી કથાઓનું આયોજન સમગ્ર વિસ્તારોમાં થાય છે। આજના દિવસે સમગ્ર આ ભદ્ર ભાગવત સપ્તાહ નિમિત્તે એ સમગ્ર સમાજને હું ખૂબ ખૂબ વંદન કરું છું અને ખાસ કરીને આ સખી મંડળની બહેનો કે તનતોડ મહેનત કરી અને પોતાનો જે બપોરનો ટાઈમ છે આ ભાગવત સપ્તાહ વિસ્તારના આજુબાજુના દરેક બહેનો માટે પણ
જ્યારે અહીં આમંત્રિત તો હું આપનો વતી બધાને આ સમાજ વતી આપ સૌને પણ આમંત્રિત કરું છું કે આપ પણ આવો, કારણ કે આ સખી મંડળની બહેનોએ પોતે કરેલું છે અને પોતે સમાજની બહેનો બધી એકત્રિત થઈ સમાજની સાથે સાથે વિસ્તારના લોકો પણ એકત્રિત કરવાનું એક પવિત્ર કામ કર્યું છે. હું એ લોકોને સૌ લોકોને ખૂબ ખૂબ વંદન કરું છું અને જરૂરથી આપણે મહારાજશ્રીના આશીર્વચન સાંભળવા આપ જરૂરથી આવજો. જય શ્રી કૃષ્ણ બધાને. આજે 29 તારીખ આજે સખી મંડળ સોરઠિયા પ્રજાપતિની બહેનો શ્રીબાઈ ભજન મંડળ છે એના દ્વારા કથાનું આયોજન કરવામાં આવેલું છે. બધા બહેનો ભજન કરી અને થોડું જે ભેગું કર્યું એ અમારું ભાગવત કથાનું જે હતું એ અમે ભગવત કથા કરી. તો આજથી 29થી 4 તારીખ સુધી ચાલવાનું છે અને આ કથાનું જે આપણે વક્તા છે એ રમેશભાઈ શાસ્ત્રી છે, એના મોઢેથી આપણે બધાને સાંભળવાની છે. તો બધાના મોક્ષાર્થે નહીં પણ એમ કહેવાય કે છે તો ખુશીનો પ્રસંગ, પણ બધા અહીંયા લાભ લઈ શકે. ધાર્મિક જે ભાઈઓ બહેનો હોય એ બધા અહીંયા આવીને લાભ લે, અમારી એવી ઈચ્છા છે. આજે અમે એનું સામૈયા વિધિ કરી છે. આજે પહેલો દિવસ છે તો અમારા બધા બહેનો વતી ભાવભીનું બધાને આમંત્રણ છે. બોલો શ્રીબાઈ માતા કી જય.